મારું નામ રમેશ સોલંકી છે. સર આપની ફર્મનું નામ? શિવ સેનેટરી સ્ટોર. સર આપણી પ્રોડક્ટ રેન્જ શું છે? અમારે અહીંયાથી પીવીસી પાઇપ મટીરિયલ જે છે અડધાથી કરીને 300 mm સુધી, તેમજ મકાનને લગતી દરેક સાઇઝની ફિટિંગ, પીવીસી પાઇપ ફિટિંગ, જીઆઈ, યુપીવીસી, સીપીવીસી, એમ બાથરૂમ ફિટિંગ. અચ્છા, બીજા કરતાં આપણે કઈ રીતે વિશેષ છીએ? અમારે અહીંયા કને વિશેષતા એ છે કે લગભગ પ્લમ્બર અમારી પાસે અહીંયા કને વધારે પડતા હોય છે, અને ગ્રાહકને એક વખત સર્વિસ આપ્યા પછી એની કાંઈ પણ કમ્પ્લેન કે કાંઈ પણ હોય તો તાત્કાલિક બીજે દિવસે એની એટેન્ડ કરવામાં આવે છે અરજી એની પ્લમ્બરની. અચ્છા, નવું શું આવ્યું છે આ વખતે માર્કેટમાં? નવામાં તો આમાં તો ઘણું બધું આવતો હોય છે ડિઝાઇનોમાં સેનેટરી વેરની, કારણ કે દિવસ તું નવી નવી આઈટમ આવતી હોય એટલે કંઈ નક્કી નહીં. અચ્છા, સેનેટરી વેરની ખરીદી કરવા માટે જ્યારે લોકો જાય તો એને શું કઈ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ ખાસ કરીને? ખાસ કરીને એને એની જે ફિટિંગ આવે છે, અમારા કને અહીંયા કને એસ્ટલ બ્રાન્ડની ફિટિંગ મળે છે, બ્રાન્ડેડ વસ્તુ છે. એની જે ફિનિશિંગ, એની જે ક્વોલિટી, થિકનેસ, એ બધે ખાસ જોવું પડે. અચ્છા, આપણી પાસે જે કસ્ટમરો આવે છે કઈ વસ્તુ એ લોકોને પસંદ છે વધારે કે આપણી પાસે ખરીદી કરવા માટે આવે છે? એસ્ટલ બ્રાન્ડની જે વસ્તુ આવે છે ખાસ એનો આગ્રહ હોય છે. આજે દરેક કોઈ પણ મકાન બનાવતા હશે તો પોતાના મકાન, કારણ કે જનરલી માણસ મકાન એક વખત બનાવતો હોય છે, તો એને એમ હોય કે સેનેટરી વેર બધું આઈસાઈનો નાખીએ અને સ્ટાન્ડર્ડ વસ્તુ નાખીએ એટલે ભવિષ્યમાં જોવું ન પડે. કારણ કે આ વસ્તુ, આ ફિટિંગ એવી છે ને કે કન્સીલ થઈ જાય, દિવાલની અંદર આવી જાય, પછી માથે ટાઇલ્સને લાગી જાય, એટલે ભવિષ્યમાં ટાઇલ્સને કંઈ નુકસાન ન થાય, લીકેજના જો પ્રશ્ન થાય તો ટાઇલ્સને બધે તોડવી પડે. એટલે જો સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવામાં આવે તો આવા કોઈ પ્રશ્ન ઊભા ન થાય. અચ્છા, તમે કોન્ટ્રાક્ટરોને શું સલાહ આપો છો? અમે કોન્ટ્રાક્ટરને એક સલાહ આપીએ કે સ્ટાન્ડર્ડ વસ્તુ તમે કિંમત ન જોવો, કિંમત જોશો તો સસ્તો માલ તમને ઘણો મળશે બજારમાં, પણ એ પછી તમને લાંબે ગાળે નુકસાની જ છે એનામાં. આ જ પ્રકારના બિલ્ડિંગ મટીરિયલના વિડીયોઝ અને રિયલ એસ્ટેટને લગતી ન્યૂઝ અને માહિતી માટે અમારા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફોલો કરો. ધન્યવાદ.